નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. સમાચારની શરૂઆતમાં વાત કરીએ સુરતની, જ્યાં વારંવાર પાણી ભરાવાની સમસ્યાથી સુરતવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વેસુની શુભમ ભાર્ગવ આવાસ પાણીમાં ગરકાવ થઈ છે. સામાન્ય વરસાદમાં જ સોસાયટી બેટમાં ફેરવાઈ. સમસ્યાથી ત્રસ્ત આવાસના લોકોએ ચક્કાજામ કર્યો. રોડ પર પાણીમાં બેસીને વિરોધ નોંધાવ્યો. જાગો જાગો એસએમસી જાગોના નારા લગાવ્યા. તો મનપા કામગીરી સામે પણ શહેરીજનોમાં ભારે આક્રોશ છે. દર વખતે થોડા જ વરસાદમાં અહીં ગોઠણસમાં પાણી ભરાતા હોવાની ફરિયાદો ઉઠે છે. અનેક વખત મનપામાં રજૂઆત છતાં નિરાકરણ ન આવતા વિરોધ જોવા મળી રહ્યો છે. તો સુરતના આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં સામાન્ય વરસાદમાં જ આ રીતે સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે, જેના કારણે આ સ્થાનિકો કે જેમણે વિરોધ નોંધાવ્યો, રસ્તા વચ્ચે બેસીને આ પાણીમાં બેસીને તેમણે વિરોધ નોંધાવ્યો છે. એસએમસીને જાગવા માટે તેમણે કહ્યું છે. તો હાલ આ દ્રશ્યો છે સુરતના, જ્યાં વારંવાર આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે. વારંવાર સુરતવાસીઓને સામાન્ય વરસાદમાં જ પાણીની સમસ્યાથી જે છે તે સામનો કરવો પડે છે. સામાન્ય વરસાદમાં જ આ પ્રકારે સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાની જે ઘટનાઓ છે તે ખૂબ વધી રહી છે. હવે વાત કરીશું મોતના ફટાકડા પર. અમદાવાદ ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટના મામલે નોંધ્ય છે કે મેહુલ કે જે 10 થી 15 દિવસ પહેલા જ ફેક્ટરી ફરીથી શરૂ કરી હતી તેવી આશંકા વ્યક્ત થઈ રહી છે. મેહુલ સાથે સંકળાયેલા વેપારીઓની પણ પોલીસે પૂછપરછ શરૂ કરી. આર્થિક વ્યવહારો અંગે પણ પોલીસે તપાસ કરી છે. નોંધ્ય છે કે અમદાવાદમાં ફટાકડા ફેક્ટરીમાં આગ મામલે હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. હાલ મળતી માહિતી અનુસાર લાયસન્સ વગર જ આ ફેક્ટરી ચાલુ કરવામાં આવી હતી. થોડા દિવસ પહેલા જ 10 થી 15 દિવસ પહેલા જ આ ફેક્ટરી જે બંધ હતી તે લાયસન્સ વગર ફરીથી શરૂ કરવામાં આવી હતી તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ મેહુલ સાથે સંકળાયેલા તમામ વેપારીઓની પણ પોલીસે પૂછપરછ શરૂ કરી છે. સાથે આર્થિક વ્યવહારો અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. તો અમદાવાદમાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ અંગે હવે નવો ખુલાસો કે આ મેહુલ કે જે આ ફેક્ટરીનો સંચાલક હતો તેણે 10 થી 15 દિવસ પહેલા જ ફેક્ટરી શરૂ કરી હતી અને જે બાદ આ પ્રકારનો બનાવ બન્યો. ખૂબ જ દુઃખદ બનાવ અને ખૂબ જ મોટી ગંભીર બેદરકારી, જેને લઈને હવે તપાસ બાદ કડક કાર્યવાહી થવી પણ ખૂબ જરૂરી છે. હાલ તો પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આર્થિક વ્યવહારો અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત મેહુલ સાથે જોડાયેલા અન્ય વેપારીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. સાથે અન્ય કડીઓને પણ જોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. માર્ચમાં લાયસન્સ રદ થઈ ગયું હતું, તે બાદ આ ફેક્ટરી બંધ થઈ હતી અને હમણાં 10 થી 15 દિવસ પહેલા આ ફેક્ટરી લાયસન્સ લીધા વગર ફરીથી શરૂ કરવામાં આવી હતી. નોંધ્ય છે કે અમદાવાદ ફટાકડા ફેક્ટરી કે જ્યાં આગની ઘટના બાદ જે મોતના બનાવો સામે આવ્યા, જેણે આ ઘટનાની ગંભીરતા વધારી દીધી. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે. ઋત્વિજ, હવે તપાસનો ધમધમાટ આ ફેક્ટરી બ્લાસ્ટ બાદ ક્યાં પહોંચ્યો છે? જી, વાત કરીએ તો આ સમગ્ર મામલે હાલમાં પોલીસે અલગ અલગ વ્યક્તિઓ જે છે તેમની પૂછપરછ શરૂ કરી છે અને જે પોલીસ તપાસમાં હકીકત સામે આવી છે કે જે મેહુલ લુડિયા છે તે પોતાનું જે ફેક્ટરી ચલાવતો હતો તેનું લાયસન્સ રદ થઈ ગયું હતું, તેમ છતાં ફેક્ટરી ચલાવતો હતો. આ બાબતની જાણ જ્યારે પોલીસને થઈ હતી ત્યારે પોલીસ દ્વારા તેની ફેક્ટરી બંધ કરાવવાને લઈને રિપોર્ટ પણ કર્યો હતો અને ફેક્ટરી બંધ પણ કરાવી દીધી હતી. જોકે કેટલાક દિવસ અગાઉ તેણે ફરીથી આ ફેક્ટરી શરૂ કરી હોવાનું હાલમાં પોલીસને આશંકા છે. જોકે ક્યારે શરૂ કરી હતી તે અંગે હાલમાં તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ તેની સાથે જે સંકળાયેલા વેપારીઓ હતા તે વેપારીઓની પણ પોલીસ હાલમાં તપાસ કરી રહી છે, તેમની પણ પૂછપરછ કરી રહી છે. આ ઉપરાંત વેપારી અને મેહુલ લુડિયા વિશેના જે આર્થિક વ્યવહારો ક્યારથી શરૂ થયા હતા, કેટલા પ્રમાણમાં થયા હતા, તેને લઈને પણ પોલીસ હાલમાં આર્થિક વ્યવહારોની બાબતને લઈને પણ તપાસ કરી રહી છે. એટલે પોલીસ તપાસ બાદ હકીકત સામે આવશે કે આખરે તેણે કેટલા દિવસ અગાઉ આ ફેક્ટરી શરૂ કરી હતી. જી ઋત્વિજ, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે તે સંવાદદાતાએ જણાવ્યું કે હાલ તો તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ બ્લાસ્ટની ઘટના અંગે તમામ પ્રકારની જે તપાસ છે તે શરૂ કરી દેવાય છે. નોંધ્ય છે કે ફટાકડા ફેક્ટરીમાં આગ મામલે વધુ એક ખુલાસો. પ્રત્યક્ષદર્શીએ ચોંકાવનારો ખુલાસો કર્યો. ફેક્ટરીમાં આગ નહીં, વિસ્ફોટનો દાવો કરવામાં આવ્યો છે. તો ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ આ ખુલાસો અમે આપને બતાવી રહ્યા છે. પ્રત્યક્ષદર્શીએ આ ખુલાસો કર્યો છે. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે અહીં આગનો બનાવ નહોતો બન્યો, એક ખૂબ મોટો વિસ્ફોટ થયો હતો.
ફટાકડા ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટના કારણે નિર્દોષ 9 મજૂરોના અહીં મોત થયા છે. ત્યારે તેની આસપાસ જે અરાઉન્ડ કહી શકાય કે ફેક્ટરીઓ પણ હતી, તેનો હું આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીએ. એના જે કાચો છે એ પણ અહીં ફૂટી ગયા હતા, કારણ કે આપ એ કલ્પના કરી શકો છો કે વિસ્ફોટ કેટલો ભયાનક થયો હશે કે જેની અંદર ત્યાંથી 50 મીટર દૂર છે. તેમ છતાં પણ તેની આ જે ફેક્ટરી છે, ફેક્ટરીના જે કમ્પાઉન્ડ છે તેની અંદર આ તમામ જે કાચો છે તે અહીં તૂટી ગયા છે. એટલે આપ એ કલ્પના કરી શકો છો કે એ જ્યારે વિસ્ફોટ થયો છે ત્યારે એ શું જરૂર છે. એને જે માલિક છે, એના જે લોકો છે, ખાલી નજરે જોયું હતું આખી ઘટના. 3:07 એ ઘટના બની હતી. હું જ્યારે ઘટના બની ત્યારે ઓફિસમાં હતો અને કાચ તૂટ્યો એટલે મને એમ થયું કે વીજળી પડી, પણ જ્યારે મેં ઓફિસના ધાબા ઉપર ચડીને જોયું તો ફટાકડાની ફેક્ટરી સળગતી હતી અને એમાંથી 3 માણસો બળેલા બહાર નીકળ્યા, કેનાલ ઉપર આવ્યા અને પછી પાછા ગયા પછી એ વરીને પાછા આવ્યા નહીં અને બધા માણસોને લઈ લઈને, લાશોને લઈ લઈને દોડતા હતા. 1 કિલોમીટર સુધી ધ્રુજારી આવેલી. મારા ફેક્ટરીનો આખો શેડ હલતો હતો, આખો શેડ હલી ગયો તો કેમેરા બી લબડી ગયા. હું 4 વર્ષથી તો હું જોઉં છું. ઠેઠ આનું મેટ્રો સ્ટેશન છે ને વસ્ત્રાલમાં, ત્યાં સુધી અવાજ ગઈ હતી. એ લોકો દોડીને કે ભાઈ બાજુમાં શું થયું હતું એવું લાગતું હતું. જોઈ શકો છો કે આ બંને વડીલો છે તેની બાજુમાં જ છે. આ અહીંયા જો ઊભો છું તે વસ્ત્રાલ લાગે, પરંતુ જેવું કેનલ ક્રોસ કરો એટલે સામે જે મહેમદપુરા લાગે ને ત્યાં આખી જે ફેક્ટરી છે ફટાકડાની તે ત્યાં ચાલી રહી હતી. અને ફરી હું દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે જોઈ શકો દ્રશ્યોની અંદર કે કઈ રીતે એ વિસ્ફોટ થયો છે. એટલે આગ નહીં પરંતુ વિસ્ફોટ શબ્દ વાપરી રહ્યો છું કે વિસ્ફોટ થયો છે. તેના કારણે આખા જે ઓફિસના કાચ છે તે તૂટી ગયા છે. અને જે રીતે અહીંના વર્ણન કરી રહ્યા છે જે પ્રત્યદર્શીઓ કે કઈ રીતની આખી સ્થિતિ છે તે એટલી ખરાબ હતી, તેની અંદર લોકો કઈ રીતે બહાર નીકળ્યા હતા, પોતાની જલેલી બોડી સાથે, એટલે દાઝે ગયેલા લોકો સાથે બહાર નીકળ્યા હતા અને બૂમાબૂમ અહીંયા થઈ ગઈ હતી. એટલે કરુણાંતિ ચોક્કસપણે અહીં મોટી અહીં બની હતી. પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ મામલે ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાઉન્ડ ઝીરો પર. ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર સફાળું જાગ્યું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ, ફાયર ટીમ અને પોલીસ દ્વારા હવે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ગ્યાસપુર ખાતે જોય એન્ડ એન્જોય ફાયર ફેક્ટરી સીલ કરી દેવાઈ છે. જરૂરી ડોક્યુમેન્ટ ન હોવાથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી. તો આ ઘટના બાદ હવે સફાળું તંત્ર જાગ્યું છે અને હવે કાર્યવાહીઓ હાથ ધરવામાં આવી રહી છે. હવે તમામ એકમો પર તપાસ થઈ રહી છે. જ્યાં નિયમોના ભંગ થઈ રહ્યા છે ત્યાં સીલ કરવાની કામગીરી શરૂ કરાઈ છે. એવું જ ગ્યાસપુર ખાતે કર્યું. જોય એન્ડ એન્જોય ફાયર ફેક્ટરી સીલ કરી દેવાઈ છે, કારણ કે જરૂરી ડોક્યુમેન્ટ્સ તેમની પાસે ન હતા, જેના કારણે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી. અમદાવાદ ફટાકડા ફેક્ટરી વિસ્ફોટ મામલો, 9ના મોત બાદ તંત્રની કાર્યવાહી. ખુલ્લા ખેતરમાં ચાલતા 2 એકમો બંધ કરાયા. ફટાકડાનો જથ્થો જપ્ત કરી પાણીથી નાશ કરવામાં આવ્યો. મોડી રાત સુધી આ ઓપરેશન ચાલ્યું. એસ્ટેટ, પોલીસ અને ફાયર બ્રિગેડની કામગીરી ચાલુ છે. તો જે રીતે આપ જોઈ રહ્યા છો કે મોડી રાત સુધી આ રીતે ઓપરેશન કરવામાં આવ્યું. આગ બુઝાવ્યા બાદ અહીં તમામ જે રાત સુધી પાણીનો મારો ચલાવવામાં આવ્યો. ફટાકડાના જે જથ્થા અહીં ઉપલબ્ધ હતા તે જપ્ત કરીને પાણીથી નાશ કરવામાં આવ્યો છે. અને તે કામગીરી દરમિયાનનો એક વિડીયો પણ સામે આવ્યો છે. જોઈ શકાય છે કે એસ્ટેટ સાથે ફાયરની ટીમ દ્વારા આ પ્રકારે કામગીરી કરવામાં આવી. ફટાકડાનો જથ્થો જપ્ત કરીને નાશ કરવામાં આવ્યો છે. ખુલ્લા ખેતરમાં ચાલતા 2 એકમો બંધ કરવામાં આવ્યા છે અને આ કાર્યવાહી કરવામાં આવી. મોડી રાત સુધી આ પ્રકારે ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. એસ્ટેટ સાથે પોલીસ અને ફાયર બ્રિગેડની સંયુક્ત કામગીરી કરવામાં આવી. ખુલ્લા ખેતરમાં આ પ્રકારે ચાલતા 2 એકમો બંધ કરી દેવામાં આવ્યા. ચોક્કસ ન્યૂઝ 18 ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવી રહી છે જે રીતે મહેમદપુરા ગામની અંદર જે ફેક્ટરીમાં આગ લાગી, એટલે વિસ્ફોટ થયો અને તેની અંદર જે 9 લોકો છે તેના મોત થયા. ત્યારબાદ હવે મહાનગરપાલિકાનું જે ફાયર વિભાગ છે, એસ્ટેટ વિભાગ છે અને સાથે જ પોલીસ વિભાગ છે, ત્રણેય લોકોએ સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધર્યું છે અને અલગ અલગ શહેરના જે ફાયર એકમો છે તેની અંદર તપાસ હાથ ધરી રહી છે. જોઈ શકો દ્રશ્યની અંદર હું જ્યાં ઊભો છું તે ગ્યાસપુર વિસ્તારમાં ઊભો છું. ગ્યાસપુર ગામની સીમમાં બનેલું જે આખું જે ફેક્ટરી છે, હું તમને દ્રશ્યો બતાવી રહ્યો છું. એક્સક્લુઝિવ આ દ્રશ્યો છે જેની અંદર મોટા પ્રમાણની અંદર અહીં
ફટાકડાનું છે ઉત્પાદન થતું હતું, મેન્યુફેક્ચરિંગ કરવામાં આવતું હતું. હાલ ફાયર વિભાગની ટીમ પહોંચી છે, પોલીસ વિભાગની ટીમ પહોંચી છે અને એસટી વિભાગની ટીમ પણ પહોંચી છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક પછી એક જે એકમો છે તેને હાલ સીલ કરવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. હાલ જે માહિતી મળી રહી છે, જે ગત બપોરના સમયે ઘટના બની અને ઘટના દરમિયાન જે 9 લોકોના મૃત્યુ થયા ત્યારબાદ 2 એકમોને ગત મોડી રાતે જ બંધ કરી દેવાની સૂચના છે તે ફાયર વિભાગે આપી દીધી હતી. પરંતુ ત્યારબાદ આજ વહેલી સવારે પણ જે રીતે સરકારમાંથી આદેશ છૂટ્યા છે તેને લઈને જ જે પણ એકમો ઇનલીગલી ચાલી રહ્યા છે, કોઈ પણ પ્રકારની જમીનનું એને કરવામાં નથી આવ્યું, પેસો જેનું લાયસન્સ હોય છે રજીસ્ટ્રેશન તે નથી કર્યું, સાથે જ જે નિયમોનું પાલન નથી કર્યું તે તમામ એકમો ઉપર કાર્યવાહી હાથ ધરવાની તજવીજ છે તે ચાલી રહી છે. હું આપણે જે એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવી રહ્યો છું તે ગ્યાસપુર વિસ્તારના છે, જે કહી શકાય કે નારોલ જે વિસ્તાર દક્ષિણ ઝોનની જે વિસ્તારમાં આવતું ગ્યાસપુર વિસ્તાર છે, ગ્યાસપુર ગામની આ સીમ છે, તેના દ્રશ્યો બતાવી જોઈ શકો છો. તમામ જે એએમસીના જે એસ્ટેટ વિભાગના અધિકારીઓ હોય, ફાયરના અધિકારીઓ છે, એ તમામ લોકો અહીં પહોંચ્યા છે. તમામ લોકો અહીં ચેકિંગ પણ કર્યું છે અને અનેક જે જગ્યાઓ છે તેને હાલ અહીં સીલ કરી દેવાની તજવીજ છે તે હાથ ધરવામાં આવી રહી છે કે જે પણ એકમોમાં જે આ કામ થઈ રહ્યું તે એકમો ઉપર હાલ તમામ જગ્યાએ છે કહી શકાય કે ડેન્જરના જે કે સ્ટોપના એ પ્રકારના સ્ટીકરો હાલ અહીં મારી દેવામાં આવી રહ્યા છે અને હાલ નગરપાલિકાની ટીમ છે આ તમામ જે એકમો છે તેને સીલ કરવાની કામગીરી કરી છે. કારણ કે રાજ્ય સરકારે આદેશ આપ્યા છે કે જે પણ ઇનલીગલી કોઈપણ પ્રકારની મંજૂરી વગર ચાલતા જે પણ એકમો હોય છે તે એકમો ઉપર કાર્યવાહી કરવામાં આવે. તે અંતર્ગત જ જે કહી શકાય કે એએમસીનું એસ્ટેટ વિભાગ હોય કે પછી ફાયર વિભાગ છે કે પોલીસ વિભાગ છે તે હાલ શહેરના અલગ અલગ જે ફટાકડા બનાવતા જે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે, મેન્યુફેક્ચરિંગ જે ફેક્ટરીઓ છે ત્યાં પહોંચી છે, ત્યાં તપાસ હાથ ધરી રહી છે અને જે પણ જે નિયમો છે તે નિયમોનું પાલન નથી કરતા એ તમામ એકમો સામે લાલ આંખ કરી રહી છે. પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે કેમ મોડું કરવામાં આવ્યું છે, ઘટના બને ત્યારબાદ જ તંત્ર કેમ જાગે છે, પહેલાં કેમ તંત્ર આ કામગીરી નથી કરતું, એ સૌથી મોટો સવાલ છે તે જોવા મળ્યું. દ્રશ્ય બતાવી જોઈ શકાય છે કે તમામ જે અધિકારીઓ છે અને તમામ જે ફાયરના જે સાધનો છે તે હાલ અહીં રાખેલા છે. તો અમદાવાદમાં ફટાકડા ફેક્ટરી દરમિયાન જે આ બ્લાસ્ટ થયો હતો, જે વિસ્ફોટ થયો હતો તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. નોંધ્ય છે કે અમદાવાદ ફટાકડા ફેક્ટરી આગ મામલે હવે તપાસનો ધમધમાટ આગળ વધ્યો છે. તે દરમિયાન વિસ્ફોટના સીસીટીવી સામે આવ્યા છે, જે અમે આપને બતાવી રહ્યા છીએ. અમદાવાદમાં ફટાકડા ફેક્ટરીમાં જે આગનો બનાવ બન્યો તે દરમિયાન જે વિસ્ફોટ થયો હતો તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે અચાનકથી બ્લાસ્ટ થાય છે અને અંધારું છવાઈ જાય છે. અમદાવાદના મહેમૂદપુરામાં જે ફટાકડા ફેક્ટરીમાં આગનો બનાવ બન્યો તે દરમિયાનનો આ સીસીટીવી ફૂટેજ છે, તે દરમિયાનનો આ વિડીયો છે જે હાલ સામે આવ્યો છે. સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ હતી. અચાનકથી બ્લાસ્ટ થતા આ પ્રકારે અંધારપટ છવાઈ ગયું હતું. તો અમદાવાદ ફટાકડા ફેક્ટરી જે ગેરકાયદેસર ચાલતી હતી ત્યાં આ પ્રકારે બનાવ બન્યો, જેમાં 9 લોકો જીવતા ભડતું થયા અને આ પ્રકારની ઘટના બાદ હવે તંત્ર જાગ્યું છે અને હવે તપાસ કરવામાં આવી રહી છે. અન્ય એકમો સીલ કરવામાં આવી રહ્યા છે. પરંતુ હવે શું મતલબ? આ પ્રકારે પહેલા તંત્રએ જાગવાની જરૂર હતી. પહેલા આ પ્રકારે ગેરકાયદે ચાલતી ફેક્ટરીઓ એ બંધ કરવાની જરૂર હતી. પરંતુ આપણે ત્યાં દુર્ભાગ્યપણે તંત્ર હંમેશા ઘટના થયા બાદ જ જાગતું હોય છે. તો વધુ વિગત સાથે મારી સાથે હવે સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે. ઋત્વિજ, હવે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, ક્યાંના હતા સીસીટીવી ફૂટેજ? જે પ્રતિ વાત કરીએ તો જે સમયે આ ઘટના બની હતી તે ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે સ્પષ્ટ રીતે કે કઈ રીતે એક પ્રચંડ બ્લાસ્ટ થઈ રહ્યો છે અને તેના પરથી જ અંદાજ લગાવી શકાય છે કે આ જે બ્લાસ્ટ થયો હતો તે કેટલો પ્રચંડ હોઈ શકે છે. કારણ કે ચારે તરફ જે ધુમાડા પણ જોવા મળ્યા હતા જે તે સમયે ઘટના અને પ્રત્યક્ષદર્શીઓનું કહેવું હતું કે જે અવાજ હતો તે અવાજ પણ ખૂબ જ ખતરનાક અવાજ હતો. એક બ્લાસ્ટનો અવાજથી આસપાસના વિસ્તારમાં પણ લોકોમાં એક ગભરાટ જોવા મળ્યો હતો અને તેના વધુ એક સીસીટીવી ફૂટેજ છે તે સામે આવ્યા છે. નજીકના એક જગ્યાએ જે સીસીટીવી કેમેરા લાગ્યા હતા તેના આ ઘટના કવર થઈ હતી. જ્યારે બ્લાસ્ટ થયો હતો તે સમયે સીસીટીવી ફૂટેજ પર પણ જાણે કઈ અંધારું છવાઈ ગયું તે પ્રકારના દ્રશ્યો છે તે સીસીટીવીમાં કેદ થયેલા જોવા મળી રહ્યા છે. એટલે ખૂબ જ ગંભીર ઘટના કહી શકાય અને આ જે ગંભીર ઘટનાને ધ્યાનમાં રાખીને હાલમાં જે અમદાવાદ શહેર પોલીસ કમિશનર, ડીસીપી, જેસીપી સહિતના જે પોલીસ અધિકારીઓના સુપરવિઝન હેઠળ હાલમાં પોલીસની ટીમ કામે લાગી છે. તો બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ફાયર બ્રિગેડ દ્વારા પણ અલગ અલગ રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જી ઋતુવેજ, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જોઈતે સંવાદદાતાએ જણાવ્યું કે નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આ જે ફૂટેજ છે તે કેદ થયા હતા, જે દરમિયાન વિસ્ફોટ બાદ આ સીસીટીવી ફૂટેજમાં પણ કદાચ એ રાખ ઉડીને આવી અને તેના કારણે અંધારપટ છવાઈ ગયું. તો અમદાવાદમાં ફટાકડા ફેક્ટરીમાં આગ બાદના સીસીટીવી ફૂટેજ ન્યૂઝ 18 ગુજરાતી પર આપ એક્સક્લુઝિવ જોઈ રહ્યા છો. સમાચારમાં આગળ વાત કરીએ પાટણની, જ્યાં હોટલમાં મહિલાના મૃતદેહ મામલે હવે ખુલાસો થયો છે. અમદાવાદની યુવતીની તેના પ્રેમ લગ્ન કરનાર પતિએ જ ગળું દબાવી હત્યા કરી હતી. બંને હોટેલમાં માત્ર 2 કલાક રોકાયા હતા. બાદમાં પતિએ હોટેલ સંચાલકને હું ફોન કરું ત્યારે દરવાજો ખોલજો કહીને મોબાઈલ સ્વિચ ઓફ કરીને ફરાર થઈ ગયો. આ કેસમાં પતિ સહિત 2 સામે હત્યાનો ગુનો દાખલ થયો છે. એફએસએલ અને પોલીસે સીસીટીવી સહિતના પુરાવા એકત્ર કરી તપાસ શરૂ કરી, જ્યારે આરોપી પતિ અને અન્ય એક શખ્સને ઝડપી લેવા માટે પોલીસની 5 અલગ અલગ ટીમો શોધખોળમાં લાગી ગઈ છે. તો પાટણની હોટેલમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો, જે બાદ ચકચાર મચી હતી. જોકે હવે તપાસ કરતા ખૂબ જ ચોંકાવનારો ખુલાસો થયો છે. આ મહિલાના પતિ જેની સાથે પ્રેમ લગ્ન કર્યા હતા એ પતિએ જ ગળું દબાઈ હત્યા કર્યા હોવાનો ખુલાસો થયો છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા યશવંત જોડાયા છે. યશવંત, આ હત્યા મામલે શું અપડેટ? પ્રીતિ, જે રીતના લોકો એકવાર પ્રેમમાં આવીને પ્રેમ લગ્ન તો કરી દે છે, પરંતુ પ્રેમ લગ્નના બાદ જે રીતના ઘર કંકાસ છે ધીરે ધીરે વધતો જાય છે ને અંતે જે ઘર કંકાસ છે તે હત્યા સુધી પણ પરિણમે છે. તેવો જ એક દાખલો પાટણના અંદર આવ્યો છે. પાટણના જે સાઈબાબા ચોકડી કહેવાય છે ત્યાં આગળ 89 નામની જે હોટલ છે તે હોટલના અંદર આ પ્રેમી પંખીડાઓ હતા તે આવ્યા હતા, પરંતુ તેમને ખબર નથી કે આ જે રોકાણ છે તે તેની પત્નીનું છેલ્લો દિવસ છે. કારણ કે જે રીતના ઘર કંકાસનો મુદ્દો અત્યારે સામે આવી રહ્યો છે, પોલીસ દ્વારા જે જણાવવામાં આવ્યું છે કે પતિ અને તેનો એક મિત્ર બંને સાથે આ મહિલાને લઈને તેની પત્નીને લઈને હોટલમાં વસવાટ કરે છે અને ત્યારબાદ 2 કલાકના અંદર જ તે પત્નીનું તેના પતિ દ્વારા અથવા તો તે બંનેની સંડોવણી હોઈ શકે છે. જે 2 પુરુષો સીસીટીવીમાં દેખાય છે તે બંનેની પણ સંડોવણી હોઈ શકે છે. તેમના દ્વારા ગળું દબાવીને તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે. આ બાબતને લઈને પાટણ પોલીસની ટીમ તેમજ એફએસએલની ટીમે તમામ પુરાવાઓ જે સીસીટીવી છે તે સીસીટીવી સહિતના પુરાવાઓ એકઠા કર્યા છે અને તમામ બાબતની ટીમો અત્યારે 5 જેટલી ટીમો અલગ અલગ દિશાઓમાં જે આરોપી છે બંને આરોપીઓ તેમને શોધી કાઢવા માટે અત્યારે ધમધમાટ કરી રહી છે. સ્વાભાવિક રીતે જે રીતના અત્યારે આ જે વાત સામે આવી રહી છે, અમદાવાદના જ પ્રેમી પંખીડા પતિ પત્ની હતા અને જે પાટણ ખાતે આવવા પાછળનું મુખ્ય કારણ જે છે તે જાણવા મળી રહ્યું છે કે જે પતિ હતો તેનું મામાનું ઘર છે તે પાટણ ખાતે થાય છે તેવી અત્યારે પ્રાથમિક માહિતી મળી રહી છે. સ્વાભાવિક રીતે જે વાત કરવામાં આવે તો અત્યારે પાટણ જિલ્લા પોલીસે આ બાબતને લઈને તપાસનો દોર ધમધમાટ કરી દીધો છે અને ગણતરીના કલાકોમાં જ આરોપીનો ચહેરો પોલીસ સમક્ષ આવી શકે છે. બિલકુલ, આભાર. આપ જોડાયેલા રહેજો, આપનાથી માહિતી મેળવતા રહેશું. પરંતુ હાલ જે તે સંવાદદાતાએ જણાવ્યું કે હાલ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આગળ વાત કરીએ પાટણ એસઓજીની મોટી કાર્યવાહી. પાટણ જિલ્લામાંથી મુન્નાભાઈ MBBS ઝડપાયા. એસઓજીએ એક સાથે 6 બોગસ ડોક્ટરો ઝડપી પાડ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હતા. નકલી ડોક્ટરો સામે પોલીસ ત્રાટકી સાથે વાગદોડ, કાકોશી અને સરસ્વતી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આ બોગસ ડોક્ટરો ઝડપી પાડવામાં આવ્યા છે. કોઈપણ જાતની મેડિકલ ડિગ્રી કે લાયસન્સ વગર ક્લિનિક ચલાવતા હતા. બીમાર લોકોને તપાસી દવા અને ઇન્જેક્શન આપી લોકોના જીવ સાથે રમત રમતા હતા. 61,267ની કિંમતની દવાઓ, ઇન્જેક્શનો તેમજ મેડિકલ સાધનો જપ્ત કરાયા છે. એસઓજી પોલીસે તમામ બોગસ ડોક્ટરો વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી જેલ ભેગા કરવામાં આવ્યા છે. તો આ પ્રકારના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા યશવંત જોડાયા છે. યશવંત, આજે બોગસ ડોક્ટર મુન્નાભાઈ MBBS ઝડપાયા છે, શું વિગત? પ્રીતિ, સ્વાભાવિક રીતે જે વાત કરવામાં આવે તો બોગસ ડોક્ટરો હોય છે તે બોગસ ડોક્ટરો ઉપર સૌથી પ્રથમ જે કાર્યવાહી કરવાની હોય છે તે કાર્યવાહી ડ્રગ્સ વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે. જિલ્લા તંત્ર જે આરોગ્ય તંત્ર હોય છે તેના દ્વારા કરવામાં આવતી હોય છે, પરંતુ પાટણ એસઓજી દ્વારા દર વખતે એટલી સુંદરનીય આદરણીય કામગીરી કરવામાં આવે છે. કારણ કે કોઈ જ મહિનો એવો છે કે જ્યાં આગળ તેમને બોગસ ડોક્ટરો નહીં પકડ્યા હોય. દર વખતે પાટણ જિલ્લા એસઓજીની ટીમ દ્વારા
જે પાટણ જિલ્લાના ખૂણે ખાતે બોગસ મુન્નાભાઈ MBBS તબીબી પ્રેક્ટિસ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે, તેમને પકડી પાડવામાં આવે છે. તેના જ ભાગરૂપે પાટણ SUGની ટીમે અત્યારે એક નહીં પરંતુ 6 બોગસ ડોક્ટરો જે અલગ અલગ જગ્યાએ વાગડોદ, કાકોસી તેમજ સરસ્વતી જગ્યાએ પ્રેક્ટિસ કરતા હતા અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હતા. આવા જ બોગસ ડોક્ટરો લોકોના માત્ર સ્વાસ્થ્ય સાથે ચેડા નહીં પરંતુ બાળ તસ્કરી સુધીના ગુનાઓમાં પણ અગાઉ આવી ચૂક્યા છે. તો આટલા મોટા ભયાનક ગુનાઓના અંદર સંડોવાયેલા લોકોના અંદર લોકોને ક્યાંક ને ક્યાંક જે પાટણનું ડ્રગ્સ વિભાગ હોય અથવા તો સ્વાસ્થ્ય વિભાગ હોય, આરોગ્ય વિભાગ હોય તે પકડી નથી શકતું, કારણ કે તેમને ક્યાંક ને ક્યાંક મલાઈ મળતી હોય અથવા તો કંઈક આર્થિક આપલે થતી હોય તેવા લોકોના અંદર અત્યારે આક્ષેપ કરી રહ્યા છે. પરંતુ બીજી બાજુ જે SOGની ટીમ છે તે આવા આરોપીઓને પકડીને કડકમાં કડક કાર્યવાહી કરે છે. તેમના પાસેથી જે પણ ઉપકરણો હોય, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી દવાઓ હોય, તમામે તમામ પકડીને આગળની તપાસ માટે તો ધકેલી દેવામાં આવે છે. પરંતુ લોકો અત્યારે કહી રહ્યા છે કે જે રીતના મુન્નાભાઈ MBBS નો રાફડો ફાટી નીકળ્યો છે તેમના પાછળ કોનો હાથ છે? પ્રીતિ જી, આભાર માહિતી આપવા બદલ. તો મહેસાણાના વિજાપુરમાં હત્યાના કેસમાં આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરાયું. અકસ્માતનો વળાંક આપીને કરાયેલી પૂર્વ આયોજિત હત્યાના કેસમાં પોલીસે તપાસ તેજ કરી. પોલીસે ખુલાસો કર્યો છે કે પત્નીએ પોતાના ભાણેજને સોપારી આપીને પતિ વિનોદ પટેલની હત્યા કરાવી હતી. પોલીસે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મુખ્ય આરોપીને સાથે રાખી ઘટના સ્થળે સમગ્ર ક્રાઇમ સીનનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. મુખ્ય આરોપી વિમલકુમાર પટેલની હાજરીમાં પોલીસે ગુનાની આખી કડી મેળવી હતી. આરોપી કયા માર્ગેથી બ્રેઝા કાર લઈને આવ્યો અને કારથી એક્ટિવાને ટક્કર મારવાથી લઈને ઘટના સ્થળેથી ફરાર થવા સુધીની સમગ્ર ઘટનાક્રમની પુનઃરચના કરી. તો સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડ મામલે મોટી કાર્યવાહી. તત્કાલીન નાયબ મામલતદાર જયરાસિંહ હરપાલસિંહ જ્વાલા સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો. એસીબીની તપાસમાં વર્ષ 2016 થી 2025 દરમિયાન તેમની કુલ આવકની સરખામણીએ 1,34,00,000 રૂપિયાથી વધુની મિલકત મળી આવી. જમીન એને કૌભાંડ મામલે અગાઉ ઈડી દ્વારા પણ દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં તાત્કાલિક કલેક્ટર, નાયબ મામલતદાર અને અન્ય કર્મચારીઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી. હાલ સુરેન્દ્રનગર LCB પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, જ્યારે આગામી સમયમાં વધુ અધિકારીઓ સામે પણ કાર્યવાહી થવાની શક્યતા છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અક્ષય જોડાયા છે. અક્ષય, હાલ આ જે પ્રકારની કાર્યવાહી હાથ ધરાઈ છે તેને વિગતે જણાવશો. ચોક્કસથી વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લાનું સૌથી મોટું ચકચારી જે જમીન એને કૌભાંડ છે તેમાં તત્કાલીન કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ હાલ જેલવાસ ભોગવી રહ્યા છે. ત્યારે તે સમયે ઈડી દ્વારા દરોડા કરવામાં આવ્યા હતા. તત્કાલીન કલેક્ટર અને તેમના પીએ જે તે સમયે નાયબ મામલતદાર તરીકે પણ ફરજ બજાવતા હતા તેવા જે છે જયરાજસિંહ હરપાલસિંહ ઝાલા તેઓની વિરુદ્ધ પણ ઈડી દ્વારા જે છે દરોડા કરીને તપાસ કરવામાં આવી હતી અને હાલ એસીબી દ્વારા જે છે આ મામલે તપાસ કરવામાં આવી હતી. તેમાં અત્યાર સુધીમાં તેમની જે કઈ આવક છે તે આવક કરતા 1,34,00,000 વધુની જે આવક છે અપ્રમાણસર મિલકત તેમની પાસેથી મળી આવી છે. આ મામલે હાલ જે નાયબ મામલતદાર છે જયરાજસિંહ ઝાલા તેમની વિરુદ્ધ એસીબી પોલીસ મથકે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો છે. જે તે સમયે ઈડી દ્વારા દરોડા કરવામાં આવ્યા ત્યારે તત્કાલીન કલેક્ટર સહિત કુલ 5 કર્મચારીઓ વિરુદ્ધ આ મામલે જે છે તે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારે આ જે છે એસીબીની તપાસ એમાં આગામી સમયમાં વધુ જે છે એ ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. જી અક્ષય, આભાર માહિતી આપવા બદલ. તો નર્મદા જિલ્લા સંકલનની બેઠક યોજાઈ. જિલ્લા સંકલન બેઠકમાં સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે જિલ્લાના વિવિધ પ્રશ્નો ઉઠાવ્યા હતા. બેઠકમાં બે રોકટોક દોડતા રેતી ભરેલા હાઈવા સામે કડક કાર્યવાહી સાથે ગ્રામ પંચાયતો દ્વારા આવા કેસોમાં દાખલ આપવાની પ્રક્રિયા પર નિયંત્રણ લાવવાની પણ માંગ કરવામાં આવી. જિલ્લામાં જંગલ જમીન પર જંગલમાંથી વૃક્ષો કાપી નાખીને ખેડાણ થતું રોકવામાં આવે તેવી માંગ કરી છે. સાથે ગરીબ ખેડૂતોની જમીન ક્વોરી સંચાલકો હડપ ન કરે તે માટે ખાણ ખનીજ વિભાગને સૂચના આપવાની ચર્ચા થઈ હતી. જંગલો બચવાના નથી અને લોકો વૃક્ષો કાપશે અને ખેડાણ કરશે. તો ગ્રામ પંચાયતો આ પ્રકારના દાખલા ન આપી દે એના માટે પણ થોડી ચિંતા કર્યા. સંકલન મીટિંગની અંદર સૌથી ઘણી બધી ફરિયાદો છે બેફામ પ્રમાણે હાઈવા રેતી ભરેલા કે માટી ભરેલા કે પથ્થર ભરેલા જે ચાલે છે એના પર બ્રેક લાગવી જોઈએ એની પણ અમે રજૂઆત કરી. બનાસકાંઠામાં આંજણા સમાજના અગ્રણીના અપહરણ અને મારપીટના કેસે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું.
ફરિયાદમાં વિસંગતતા અને મુખ્ય આરોપીનું નામ ન હોવાના આક્ષેપ સાથે આંજણા ચૌધરી સમાજ ન્યાયની માંગ સાથે પાલનપુર પહોંચ્યો. સમાજના આગેવાનોનું કહેવું છે કે ઘટનાના 7 દિવસ સુધી ફરિયાદ નોંધવામાં આવી ન હતી અને ત્યારબાદ નોંધાયેલી ફરિયાદમાં પણ વાસ્તવિક ઘટનાક્રમનો યોગ્ય ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. વાયરલ વિડીયો હોવા છતાં પોલીસ કાર્યવાહી મોડેથી થયા હોવાનું પણ સમાજ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને ઝડપી તપાસ સાથે તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી. જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી સમાજના પ્રતિનિધિઓએ પીડિત પરિવારને ન્યાય અપાવવા રજૂઆત કરી. સાથે જ ચેતવણી પણ ઉચ્ચારી કે જો તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હાલ સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે. 7 દિવસ સુધી ચૌધરી સમાજ સંયમ રાખ્યો છે, છતાં પણ જ્યારે એફઆઈઆર દાખલ થઈ ત્યારે ખબર પડી કે એ એફઆઈઆરમાં વિસંગતતા છે. જે મેઇન આરોપી છે એમનું નામ તો એમાં લખવામાં નથી આવ્યું. તો અમારા સમાજમાં અને અન્ય સમાજમાં 18 આલમમાં એક રોષ હતો કે આ જે પણ ગુંડા તત્વો છે, જે કોઈ પણ હુમલાખોરો છે એને કડકમાં કડક સજા થાય એના માટે આજે 18 આલમ અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. એસપી સાહેબે અમારું આવેદનપત્ર સ્વીકાર્યું છે અને ખાતરી આપી છે કે જે ફરિયાદીની જે મૂળ અરજી છે એ પ્રમાણેની તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ વડાને વાત મૂકેલી છે કે ભાઈ વાસ્તવિક ઘટના અને એફઆઈઆરમાં જે દર્શાવ્યું છે એ બંનેમાં વિસંગતતા છે. તો આ વિસંગતતા દૂર કરી જે ઘટના ઘટી છે એ ઘટનાને મૂળ સ્વરૂપ રૂપે ફરિયાદમાં સામેલ કરવામાં આવે એ બાબતની રજૂઆત આજે માન્ય જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી હતી. ફરિયાદની અંદર જે મુખ્ય આરોપી છે એનું કંઈ ઉજાગર ના થતા આજે એસપી સાહેબની કચેરી આવતા એસપી સાહેબે ખૂબ આપણને દિલથી સાંભળ્યા છે અને આની અંદર જે કંઈ ઘટતું છે એની તપાસ કરી અને પૂરેપૂરો આપણને ભરોસો આપ્યો છે કે જે ગુનેગારો છે એને કોઈને સાવરવામાં નહીં આવે અને સમયની અંદર એમની બધું જે તે કાયદેસર કાર્યવાહી થતી છે એમના પર એક્શન લેવામાં આવશે. તમે બીજું કંઈ વર્ગ વિગ્રહ ના થાય એને ધ્યાનમાં રાખી અને થોડો સંયમ રાખો અને કાયદાથી થોડું વિશ્વાસ રાખો, બધું સારું પરિણામ આવશે. જૂનાગઢના ગિરનારમાં 20 જુલાઈએ યોજાનારી નિર્વાણ લાડુ વિધિને લઈને તંત્ર સજ્જ છે. પોલીસે અભૂતપૂર્વ સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો. દિગંબર જૈન સમાજની શ્રીનેમી ગિરનાર ધર્મયાત્રાના આગમનના પગલે ગિરનારમાં 3 દિવસ માટે ચુસ્ત પોલીસ વ્યવસ્થા અમલમાં મુકાઈ. અંદાજે 600 જેટલા પોલીસ જવાનો, એસડીઆરએફ, એસઆરપી, એલસીબી અને એસઓજીની ટીમો તૈનાત રહેશે, જ્યારે ડ્રોન, સીસીટીવી અને વિડીયોગ્રાફી દ્વારા સતત નજર રાખવામાં આવશે. આજથી જ બંદોબસ્ત ચાલુ કરી દેવામાં આવનાર છે મોડી રાતથી, અને આ બંદોબસ્ત 3 દિવસ સતત ચાલશે. એક શાંતિ સુમેળભર્યા વાતાવરણમાં ગિરનારની જે આભા છે દેશમાં અને વિદેશમાં અને એની જે ગરિમા છે જળવાઈ રહે એ પ્રકારના પોલીસના પૂરેપૂરા પ્રયત્નો છે. સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.